અંગાર, લેખક અશ્વિની ભટ્ટ, ભાગ 1, ચેપ્ટર 28. ભગવાન અવનીશ ગુરુનિવાસના વરંડામાં ઊભા હતા. છેલ્લા કલાકમાં તેમણે 10 વખતમાં યોગ કૃષ્ણા વિશે તલાશ કરાવી હતી. કૃષ્ણા ક્યાંય મળ્યા ન હતા. તેની તેમને ચિંતા થતી હતી. તે અકળાઈને વરંડામાં અધીરાઈથી આટા મારતા હતા. તેમની નજર ફાટક તરફ ગઈ અને તેમણે માં યોગ કૃષ્ણાને આવતા જોયા. પણ આજ તેમની ચાલમાં કંઈક નવો જ ઉન્માદ હતો. કોઈ નવી જ તાજગી હતી. વર્ષો પહેલા એ ભગવાન અવનીશે સરોજમાં જોઈ હતી. સરોજ પાટિયા. કૃષ્ણા? ભગવાન અવનીશે ઉદ્ગાર કાઢ્યો. સફેદ જગ વસ્ત્રોમાં માથા પર ભૂખરા રંગની ગોળ કિનાર વાળેલી ઊનની ટોપી પહેરીને ઊભેલા અવનીશના મોંમાંથી સહસા જ ચિંતાનો ઉદ્ગાર નીકળ્યો હતો. અને તે પછી અર્ધ કાળી અને અર્ધ સફેદ દાઢીથી ઓપતા ચહેરા પર કંઈક ગુસ્સાની રેખાઓ તરી આવી. કેટલી ચિંતા કરાવી? ક્યાં હતા તમે? ભગવાન બોલ્યા. પણ કૃષ્ણા એ સાંભળવા તૈયાર ન હતા. તેમનું હૈયું ઉછળતું હતું. વાત્સલ્યથી અને મમતાથી ઉભરાતા કોઈ માતાના સીનાની જેમ જ માં કૃષ્ણના સીનામાં હેત ઉભરાતું હતું. પણ એ હેત અભિસારિકાનું હતું. ગમે ત્યાં હોઉં, તેમાં તમારે શું? તમારે શું એટલે? ભગવાને પ્રશ્ન પૂછ્યો. અરે કેટલી જગ્યાએ તપાસ કરાવી. દેવરાજ કેટલો અકળાઈ રહ્યો છે. જહન્નમમાં જાય તમારો દેવરાજ. દેખાડા કરવાની તેને કોઈ જરૂર ન હતી. આખા અભયારણ્ય આશ્રમમાં એ ફરી આવ્યો. તેમાં તેણે કોઈ ઉપકાર નથી કર્યો, કહીને માં યોગ કૃષ્ણએ ભગવાન અવનીશનો હાથ પકડ્યો. અરે શું કરે છે કૃષ્ણ? અવનીશ બોલી ઉઠ્યા. માં કૃષ્ણએ અવનીશનો હાથ તેમના બંને હાથથી પકડ્યો અને તેમને વરંડામાંથી ખેંચીને તેમના અભ્યાસખંડ તરફ લઈ ગયા. અરે કૃષ્ણ, આ શું કરે છે તું? હું જે કરું છું તે તું ભૂલી ગયો છું. શું બોલે છે તું કૃષ્ણ? તને ખ્યાલ છે આપણે ક્યાં ઊભા છીએ? એ ખ્યાલ કેવળ મારે જ રાખવો તેવું કોણે કહ્યું? કહીને કૃષ્ણએ પ્રેમપૂર્વક ભગવાન અવનીશને ધક્કો માર્યો. કૃષ્ણ, તારે મને પાડી નાખવો છે? ભગવાનને સહેજ અડબીડિયું આવ્યું. કૃષ્ણ ખડખડાટ હસ્યા. હું કૃષ્ણ નથી. અત્યારે હું કૃષ્ણ નથી. અને તું પડી જાય તો પણ મને પરવા નથી. નાવ લેટ અસ ગો ઇન. લેટ અસ ગો ઇન એટલે? ઇન ધ બેડરૂમ અવનીશ, માએ કહ્યું અને અવનીશને ખેંચ્યા. બંને બેડરૂમમાં પહોંચ્યા. માં કૃષ્ણ તેમના પગના પહોંચા પર ઊંચા થયા. એક હાથે તેમણે ભગવાન અવનીશનો ખભો પકડ્યો અને બીજા હાથે દાઢીના વાળ. અરે કૃષ્ણ, કહે છે સ્ત્રીઓ બાવાઓ પાછળ, સાધુ સંતો પાછળ પાગલ થતી હોય છે. આ બધું શું કહે છે? મને સમજાતું નથી. જોર તલબીનો અધિકાર કેવળ પુરુષોને જ હોવો જોઈએ તેવું હવે હું માનતી નથી. મેં ક્યારે જોર તલબી કરી છે? માણસ માનસિક રીતે પણ જોર તલબી કરી શકે છે, કૃષ્ણએ કહ્યું અને ભગવાન અવનીશના બંને ખભા પર હળવેથી જોર કરીને પલંગ પર બેસાડ્યા. ક્યાં હતી કૃષ્ણ? ભગવાને પૂછ્યું. આવો પ્રશ્ન ક્યારેક તમે પૂછ્યો નથી. ક્યાં હતી કૃષ્ણ? ભગવાને પૂછ્યું. આવો પ્રશ્ન ક્યારેય તમે પૂછ્યો નથી, કારણ મને હંમેશા ખબર હોય છે. તમને ખબર હોય છે કે માં યોગમિત્રાને કે પછી પ્રેમશીલાને? મને સમજાતું નથી તને શું થયું છે. બ્રહ્મજ્ઞ આ પ્રશ્ન પૂછે તે વરવું લાગે છે. આ ચર્ચા બંધ કરીને કહીશ કે ક્યાં હતી તું? ઈશાન સાથે. ઈશાન? ઈશાન કોણ? ભગવાનને એકાએક કોઈ ખ્યાલ આવ્યો નહીં. ઈશાન સારંગ, જેને આવતીકાલે સંન્યસ્તા આપવાનું છે તે. ઓહ ઈશાન, ભગવાનને ખ્યાલ આવ્યો. અભયારણ્યમાં જ હતી તું? નહીં, અભયારણ્યની બહાર, જ્યાં વધુ સ્વાતંત્ર્ય છે. પણ તારે કોઈને કહીને તો જવું હતું, ભગવાને કહ્યું અને માં કૃષ્ણએ ભગવાનની સામે જોઈને ઘડીભર દ્રષ્ટિ સ્થિર કરીને કહ્યું. તને મળવા આવતી હતી એ સરોજ ક્યાં કોઈને કહીને આવતી હતી? પણ કૃષ્ણ, એ છોકરો અનન્ય છે. આજ સુધીમાં આ આશ્રમમાં આવેલા હજારો લોકો કરતાં અનોખો છે. શું કામ હતું તેને? તેને મારું કશું કામ ન હતું. તો પછી? કામ તો મારે હતું, માં યોગ કૃષ્ણએ કહ્યું. તે સચીને મળવા ગયા હતા તેવું કહી શકે તે સ્થિતિમાં ન હતા. જો તે એવું કહે તો તેમને દરોડા વખતે સચીને આપેલી ડાયરીઓની વાત કરવી પડત, અને એ ડાયરીઓની વાત કરત તો સચી પર જે હુમલો થયો તેની વાત પણ કરવી પડત. એટલે તેમણે વાત જુદે પાટે ચડાવી હતી. પણ જુદે પાટે ચડાવેલી વાતમાંય તેમને જે કહેવાનું હતું તે કહેવાનો મોકો મળ્યો હતો. ભગવાન અવનીશને જ પોતાનું સર્વસ્વ ગણીને તેમણે જિંદગી વિતાવી હતી. એ જિંદગીમાં અનેક રંગો આવ્યા હતા. અનેક વ્યક્તિઓના પરિચયમાં માં કૃષ્ણ આવ્યા હતા. છતાં ઈશાન સાથેનો તદ્દન ટૂંકો પરિચય તેમના જીગરને વલોવી નાખનારો બન્યો હતો. શું કામ હતું? ભગવાને પૂછ્યું. શિવાનીને તમારું ભગવાન અવનીશનું કામ હતું. એટલે? અવનીશ ચોંક્યા. અરે એ છોકરી તો તદ્દન પાગલ છે, અને છતાં તેણે ભગવાન અવનીશના સાનિધ્યમાં રાત ગાળી હતી. શું કામ હતું? ભગવાને પૂછ્યું. શિવાનીને તમારું ભગવાન અવનીશનું શું કામ હતું? એટલે? અવનીશ ચોંક્યા.
અરે છોકરી તો તદ્દન પાગલ છે, અને છતાં તેણે ભગવાન અવનીશના સાનિધ્યમાં રાત ગાળી હતી. કૃષ્ણા, તું ગેરસમજ કરે છે. ગેરસમજ કરતી નથી. ઈશાનના પરિચયે મને સમજ આવી છે. શેની સમજ? નિજાનંદના અનુભવની, સ્વાયત્તતાની, માં કૃષ્ણાએ કહ્યું, અને અવનીશ તેમની સામે જોઈ રહ્યા. જિંદગીભર પુરુષ અને સ્ત્રીના સ્વૈચ્છિક નૈસર્ગિક સંબંધોના યશોગાન તેમણે ગાયા હતા, એટલે તેમણે કૃષ્ણાના શબ્દોથી આઘાત લાગ્યો ન હતો, પણ આશ્ચર્ય જરૂર થયું હતું. નિજાનંદનો અનુભવ કરવામાં હું ક્યારેય તારી આડે આવ્યો નથી કૃષ્ણા. હું જે માનું છું તે હું આચરું છું, અને મારી માન્યતાઓની જેમ અન્ય કોઈ આચરણ કરે તેનો વિરોધ મેં ક્યારેય કર્યો નથી. છતાં પૂછું છું, કેવળ જિજ્ઞાસાથી પ્રેરાઈને, એવું તે શું બન્યું કૃષ્ણા કે તને આજે નિજાનંદનો અનુભવ કરવાની એષણા જાગી? પિંજરે પૂરાયેલી મેના એકાએક ખુલ્લું પિંજરું જુએ અને બહાર નીકળીને કોઈ અજબ અનુભૂતિ કરે તે ભાવ શી રીતે એ મેના સમજાવી શકે? કૃષ્ણા, તને એવું લાગે છે? નહીં તો શું? એકાએક માં કૃષ્ણાએ ભગવાન અવનીશના બંને ખભા પકડ્યા અને તેમને સહેજ હચમચાવીને પૂછ્યું, અવનીશ, શા માટે આપણે આ બધું ઊભું કર્યું? કઈ સિદ્ધિઓ હાંસલ કરવા આપણે આ કારાવાસ વેઠી રહ્યા છીએ? કારાવાસ વેઠીએ છીએ? ભગવાન અવનીશે પૂછ્યું. નહીં તો શું? તને આજે થયું છે શું કૃષ્ણા? ભગવાને ફરી એ જ સવાલ કર્યો. કંઈ જ થયું નથી. સરોજ પાછી આવી છે. ગુજરી ગયેલી, મુરઝાઈ ગયેલી સરોજનું પ્રેત પાછું આવ્યું છે મોહન. તને નહીં સમજાય. એ વાત મને રોજ જોનારા તને ન સમજાય, પણ એક ફૂટડા યુવાનને એ વાત સમજાઈ હતી. ઈશાનના સ્પર્શથી, તેના આલિંગનથી મને સમજાઈ હતી. મારામાં રહેલી માં કૃષ્ણાને એ વાત સમજાઈ હતી. તું સાંભળે છે? મારે કૃષ્ણા નથી રહેવું, મારે સરોજ રહેવું છે. કોલેજના કમ્પાઉન્ડની બહાર કોલેજ છૂટવાની રાહ જોતી સરોજ ભાટિયા બનવું છે. મારે જગતની મા બનીને ફરવું નથી. મારે ચરણરજ મારા પગ નીચેથી છીનવાઈ જાય તેવી દેવી બનવું નથી. મારે ચરણ સ્પર્શનો ખપ નથી અવનીશ. મારે સ્પર્શનો ખપ છે, વેદનાનો ખપ છે. મારે મોહન જૈનની પત્ની બનવું છે. એક સાદા સરળ લેક્ચરરની ભારિયા બનીને ઘર માંડવું છે. મારે મારા બાળકની મા બનવું છે, આ દૃષ્ટ સંસારિકોની મા નહીં, કહીને માં કૃષ્ણા રડી પડ્યા. એ સમય, એ વર્તમાન ચાલ્યો ગયો હતો તેનો તેમને પૂરો ખ્યાલ હતો, અને એટલે જ તેમના હૃદયમાં પારાવાર વેદના થતી હતી. તેમના મનમાં અસીમ ઉદ્વેગ છવાયો હતો. કૃષ્ણા, શા માટે તું રડે છે? એ તને નહીં સમજાય. તું તો ભગવાન છું. મનુષ્યના પ્રશ્નો તને ક્યાં સમજાય છે? જો ભગવાને સમજી શકતો હોત તો આ જગતમાં દુઃખ ન હોત. મારે કોઈ ભગવાનનો સહારો જોઈતો નથી. મારે કોઈ ભગવાનની ભક્તિ કરવી નથી. મારે માણસને સથવારે જીવવું છે, માણસની ભક્તિ કરવી છે. અવનીશ, મારે પ્રેમ જોઈએ છે, પ્રણય કરવો છે. મારે લોકો મારી ચરણલજ લે તેવું અસ્પર્શ્ય, અલૌકિક, ઉચ્ચ સ્થાન જોઈતું નથી. ભગવાન અવનીશ ચૂપ જ રહ્યા. માં યોગકૃષ્ણના રુદનનો જવાબ તેમની પાસે હતો, ચોક્કસ હતો, પણ એ જવાબ આપવા તે તૈયાર ન હતા. આ આશ્રમ, આ ઐશ્વર્ય, આ સંપન્ન, સર્વસ્વ નોછાવર કરી નાખતા ભક્તોનો સમુદાય, એક સામાન્ય લેક્ચરરની કલ્પનામાં પણ ન આવે તેવો આ જય જયકાર. ભગવાન અવનીશ બારીની બહાર પડતા વરસાદમાં ભીંજાતા આસોપાલવ તરફ મીટ માંડીને બેસી રહ્યા, અવાક અને સ્તબ્ધ. માં યોગકૃષ્ણનું ભીતર ખળભળતું હતું. સરોજ, કૃષ્ણના ડુસકાનો આવેગ હઠ્યો. પછી અવનીશે કહ્યું, સરોજ, આજે તું અહીં મારા કમરામાં જ રહેજે, કહીને ભગવાને માં કૃષ્ણાની હડપચી નીચે આંગળીઓ મૂકી અને તેમનો ચહેરો ઊંચો કર્યો. પણ એ ચહેરા પર માં કૃષ્ણાની આછી માંજરી આંખોમાં કંઈક જુદો જ ભાવ હતો. પોતાના બચ્ચાને મારી નાખ્યા પછી શિકારીની જાળમાં ફસાઈને નિસહાય ગુસ્સા અને વિષાદથી જોતી વાઘણની જેમ માં કૃષ્ણાની દ્રષ્ટિમાંથી ભાવ નીતરતો હતો. તેમણે હાસ્ય વેર્યું. એ હાસ્યમાં વેદના હતી, તુચ્છકારનો ઈશારો પણ હતો. આજે આ નિમંત્રણ સ્વીકારીને હું રહીશ, અને કાલે? તે બોલી ઉઠ્યા. કૃષ્ણા, ભગવાનનો સાદ ઊંચો થયો. તને ગુસ્સો આવે છે ને? માએ તને પર ભાર મૂકીને કહ્યું. મને ખાતરી હતી કે આવશે જ. માણસ ગમે તેટલો પ્રબુદ્ધ હોય છતાં એક જગ્યાએ તે હારી જાય છે. તેની હારનું કારણ ભગવાન મનુએ કરેલી દુર્દશા છે. કદાચ ભગવાન મનુએ નહીં કરી હોય તો તેના નામે કોઈએ કરી હશે. અર્ધાંગના અને વારાંગના વચ્ચેનો ભેદ જોવાની દ્રષ્ટિ ક્યારેય ખુલ્લી નથી, ખુલશે પણ નહીં. કૃષ્ણા, તું મને ગાળ દે તેનો મને વાંધો નથી, પણ તું ગેરસમજ કરે તે મારાથી બરદાસ્ત થતું નથી. તારો તણાવ ઓછો કરવા જ મેં તને નિમંત્રી હતી. તેમાં કોઈ કપટ ન હતું, કોઈ લાલચ ન હતી. તો પછી શું હતું? તારા કમરામાં તે તારી શૈયામાં સૂવાથી તો પછી શું હતું? તારા કમરામાં કે તારી શૈયામાં સૂવાથી મારા ક્યાં સમાધાન થશે? બોલ ને, તું તો સર્વજ્ઞ છું.
તંત્ર અને યોગનો જ્ઞાતા છું. કૃષ્ણા, હું તને મારે તને એટલે કે આખા જગતને પોતાના શબ્દોથી માત કરનારા ભગવાન અવનીશને આજે શબ્દો મળતા ન હતા. મને આનંદ આવે છે અવનીશ, ખરેખર આનંદ. તને શબ્દો માટે હવાતિયા મારતો જોઈને મને સાચે જ મજા આવે છે. જે વાત આટલા વાંચન, મનન, ધ્યાન પછી મારા અને તારા ખ્યાલમાં નથી આવી તે એક સામાન્ય છોકરાના લક્ષમાં આવી છે. અવનીશ, મોડું થાય તે પહેલાં આપણે આ ઐશ્વર્યને કૃષ્ણાર્પણ કરી દઈએ. ચાલ્યા જઈએ જ્યાં આપણે એકલા જ હોઈએ, જ્યાં ઈશ્વરની સૃષ્ટિના ઉત્કૃષ્ટ એવા માનવ પ્રાણીઓ ના હોય, જ્યાં ભક્તો ના હોય, જ્યાં ધર્મ ના હોય, વિજ્ઞાનની માયાજાળ ના હોય, જ્યાં લાલસા ના હોય, ઐશ્વર્યની ખેવના ન હોય. ભગવાન નિઃશબ્દ રહ્યા. શા માટે તું બોલતો નથી? શા માટે અવાક રહે છે? યાદ છે એક સમય હતો જ્યારે તું જ મને કહેતો જ્યાં પ્રતિષ્ઠાન રચાય છે ત્યાંથી પ્રબોધ નષ્ટ થાય છે. અને આજે અવનીશ આપણી આસપાસ શું રચાયું છે? હું તારા જેટલી તેજસ્વી નથી, હતી પણ નહીં, છતાં હર હંમેશ તને વારતી હતી. ઈશ્વર થવું સહેલું છે પણ ઈશિતા પચાવવી સહેલી નથી. કૃષ્ણા, તું કહેવા શું માગે છે? ભગવાન બન્યા પછી પણ તારી કઈ એષણાઓ બાકી રહી છે અવનીશ? તું જાણે છે, સારી રીતે જાણે છે, આ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. તો શા માટે આ ચક્રાવામાં વધુને વધુ અમળોનો ઉમેરો થતો જાય છે? માં યોગકૃષ્ણએ જે પ્રશ્નો પૂછ્યા તેના ઉત્તરો તે પોતે પણ જાણતા હતા. અવનીશને જે ખેવના હતી તે બધી પરિતૃપ્ત થઈ હતી, પણ જુદી રીતે. એક સમય હતો જ્યારે અવનીશ અને માં યોગકૃષ્ણને સમાજે ધિક્કાર્યા હતા. તેમને લંપટ, સ્વચ્છંદી, નિમ્ન કોટીના ગણીને તિરસ્કાર્યા હતા. તેમને જ્યાં ત્યાં જાકારો મળતો. અવનીશના વ્યાખ્યાનનો જ્યાં પ્રબંધ થતો ત્યાં સનાતનીઓ અને નીતિ સંરક્ષકો દોડી આવતા. દેખાવો થતા. યેન કેન પ્રકારે સભાભંગ કરવામાં આવતો. અરે એસટી બસમાં કે ટ્રેનમાં પણ તેમને જાકારો મળતો. તે છતાં અવનીશ અને કૃષ્ણનો ઉત્સાહ ઓસર્યો ન હતો. ધીમે ધીમે તેમના વિચારો ચર્ચાની એરણે ચડ્યા હતા. વિચારકો પણ આ નવા, આ 20મી સદીના સોક્રેટિસને વિશે નોંધ લેતા થયા હતા. તેના તર્કને, તેના વિચારોને વાગોળતા થયા હતા. ગૂંચવાઈ ગયેલા હિન્દુ સમાજને માટે, જટિલ અને જડ થયેલી મુસ્લિમ રૂઢિચુસ્તતાને, કથળીને લૂલી થયેલી ખ્રિસ્તની વિચારસરણીને માટે એક પુનરુત્થાન આ આદમીએ કરવા માંડ્યું હતું. દંભ, અંધશ્રદ્ધા અને કટ્ટર અમાનુષી રૂઢિઓ સામે આ માણસે કંઈક બંડખોર રસ્તો લીધો હતો અને તેના ગાજતા, ગુંજતા શબ્દો, હાસ્યરસથી તરબોળ કરાવી નાખતી તેની શૈલી, તેની બાલિશ છતાં સોસરવી ઉતરે તેવી દંતકથાઓથી શ્રોતાઓ મુગ્ધ થતા હતા. એ મુગ્ધતામાંથી અનુસરણ જન્મ્યું હતું અને તેના અનુયાયીઓ પેદા થયા હતા. આ આખી પ્રક્રિયામાં સરોજે એક પત્નીની જેમ, એક મિત્રની જેમ સહારો આપ્યો હતો. એ સહારે સહારે અવનીશની પ્રગતિ થતી રહેલી. એ પ્રગતિની પરાકાષ્ઠા આવી ત્યારે નવો જ ચક્રાવો શરૂ થઈ ચૂક્યો હતો. હવે તેમાંથી બહાર આવવાનો રસ્તો સૂઝતો ન હતો. સરોજ, ભગવાન અવનીશે આંખ મીચી અને ધીરેથી બોલ્યા, મને તારા પ્રશ્નો સમજાતા નથી તેવું નથી. તું એન્ટાઇટલ્ડ છું, પ્રબુદ્ધ છું. એ પ્રબુદ્ધતાને કારણે જ તું જે વિચારે છે તેવું વિચારવું શક્ય છે. અરે પગલી, મહાભારતના ધર્મયુદ્ધમાં પણ જે અનાચાર પાંડવોને પક્ષે થયો તેટલો અનાચાર કૌરવોને પક્ષે થયો ન હતો. જે લોકો ધર્મયુદ્ધ કરવા કટિબદ્ધ થયા હતા તેમને જ શું અધર્મ આચર્યો ન હતો? કૌરવોને તો ધર્મ અધર્મની સમસ્યા જ ન હતી. તેમને તો પરિણામોમાં જ રસ હતો. ધર્મ અધર્મનો વિવાદ તો પાંડવોને પક્ષે હતો, છતાં તેમણે જ પરિણામને લક્ષ્યમાં રાખ્યું હતું. અને જ્યારે ધર્મ એ પરિણામ લાવી શકે તે સ્થિતિમાં ન હતો ત્યારે અધર્મને ઉપયોગમાં લેવાયો. ખુદ ભગવાને જ્યારે પ્રતિજ્ઞા ભંગ કર્યો, ખુદ ભગવાને જ જ્યારે શસ્ત્ર ઉઠાવ્યું, ખુદ ભગવાને જ જ્યારે સંધ્યાને વિલંબમાં નાખીને યુદ્ધનો સમય લંબાવી આપ્યો, જ્યારે ધર્માત્માએ નરોવા કુંજરોવા કહીને છળ આચર્યું, જ્યારે એક માએ જ પોતાના પંડના દીકરાને છેતરીને કવચ કુંડળો ઉતરાવી લીધા, ત્યારે અધર્મની જીત થઈ હતી. પાંડવોની ત્યાં જ હાર થઈ હતી. કૌરવો ત્યાં જ જીત્યા હતા. છતાં એ અનિવાર્ય હતું. મારે તારા તર્ક સાથે કોઈ નિસ્બત નથી. મારે તો એ અવનીશ પાછો જોઈએ છે જે દરિયા કિનારે નાળિયેરીના લંબાતા જતા પડછાયાની ભીતરમાં સંતાઈને ડૂબતા સૂરજની લાલ પીછોડી હેઠળ મને આલિંગતો હતો. જ્યારે પગે ચાલતા વિહાર કરતા સાધુઓની જેમ એક જ તાસળામાંથી મારી સાથે જમતો હતો. જ્યારે ખુલ્લા આકાશ હેઠળ સમાજથી હળદૂત થયેલા અસ્પર્શ આદમીઓની જેમ મારી લગોલગ મુંબઈની, કલકત્તાની, દિલ્હીની ફૂટપાથ પર બેસીને એક જ પડીકામાંથી ચણા લઈને ખાતો હતો. મારે એ અવનીશ ખોવાયો છે. મારે એ જોઈએ છે. મારે દિગંતમાં જેનો જય જયકાર છે તેવો અવનીશ નહીં.
કહીને માએ તેમની બંને હથેળીઓમાં મોં ઢાંકી લીધું અને પારાવાર વેદના અનુભવતા તે ઘડીભર ત્યાં ઊભા રહ્યા અને પછી દોડતા કમરાની બહાર નીકળ્યા. ગુરુનિવાસના દાદર ચડીને પોતાના કમરામાં ચાલ્યા ગયા. ભગવાન તેમની પાછળ વરંડા સુધી ગયા. ગુરુનિવાસના વિશાળ વરંડામાં લટકતા પાસાવાળા કાચની અદ્ભુત ગોઠવણીથી બનાવેલા ઝુમ્મર નીચે ભગવાન અવનીશ સ્તબ્ધતાથી ઊભા રહ્યા. તેમના સફેદ વસ્ત્રો પર ઝુમ્મરમાંથી વેરાતા મેઘધનુષની રચકણોની જેમ રંગબેરંગી તેજપુંજની કણો ચમકતી રહી. તેણે ઊંચે જોયું. તેમની આંખમાં પાણી ભરાઈ આવ્યું. એ પાણીની ભીતરમાં એ ઝુમ્મરનો પ્રકાશ ઓગળતો ગયો. ઝુમ્મર એ પાણીમાં ડૂબી ગયું અને એકાએક તેની જગ્યાએ સ્વામી આનંદનો, ભગવાન અવનીશના એ પ્રથમ અનુયાયીનો વિકરાળ થઈ ગયેલો મૃતદેહ લબડતો દેખાયો. અવનીશની આંખો પહોળી થઈ. ખરેખર તે ઝુમ્મર જોતા હતા કે એકાંતવાસના સુઘડ ઓરડામાં દોડે લટકતો સૂજી ગયેલો સ્વામી આનંદનો મૃતદેહ જોતા હતા તે નિર્ણય કરી ન શક્યા. ભ્રમ અને વાસ્તવ એ બે વચ્ચે નિર્ણય કરવો એ મહામાનવ માટે અશક્ય બની રહ્યો હતો. તેમની આંખમાં ઉભરાયેલા નીરથી તેમના ગાલ પર ઉગેલા દાઢીના વાળ પર આછી ભીનાશ છવાઈ. તેમણે ધીમેથી અને પછી એકાએક જાણે કે પોતાની દ્રષ્ટિમાં દેખાતા સ્વામી આનંદના મૃતદેહને માનસપટ પરથી ખંખેરી નાખવા મથતા હોય તેમ માથું ઝટકાવ્યું અને બોલ્યા, મનમાં જ બબડ્યા, અસહ્ય છે આનંદ, તારા મોતનું તર્પણ થશે ત્યારે જ મને જંપ વળશે. તેમનો જીવ કોચવાતો હતો. માં યોગકૃષ્ણના શબ્દો તેમના કાનમાં પડઘમ પર પડછાડતી ગેડીની જેમ અથડાતા હતા. ખિન્ન વદને તે પોતાના કમરામાં ગયા. કમરામાં મુકાયેલા ડ્રેસિંગ ટેબલના અરીસાની સામે જોઈને તે ઊભા રહ્યા. અરીસામાં તેમનું પ્રતિબિંબ નહીં પણ એક સાદા સીધા લેક્ચરરની આકૃતિ દેખાતી હતી. ઈશાન ગોપુને જોઈને એટલો બેધ્યાન બન્યો હતો કે શિવાનીને પણ એ ખ્યાલ આવ્યો હતો. એટલે જ તેણે તેને પ્રશ્ન પૂછ્યો હતો, શું વિચારતો હતો? પણ તેનો ઈશાને ઉત્તર ના આપ્યો. એ ગોપુ, સોમુ અને વિક્રમ તરફ જોઈ રહ્યો હતો. ખાસ તો ગોપુ નામના માણસનો ચહેરો તે મગજમાં અંકિત કરી નાખવા માગતો હતો. શચી પર હુમલો કરનાર એ મગતરાને મસળી નાખવાની અદમ્ય ઈચ્છાને તે માંડ માંડ રોકી રહ્યો હતો. પણ શિવાનીને કંઈ જુદો જ ખ્યાલ આવ્યો હતો. એ દેવરાજનો માણસ છે, તે બોલી અને ઈશાન ચમક્યો. કોણ, પેલો માથા પર પાટા બાંધેલો? નહીં, તેની બાજુમાં ઊભો છે તે, શિવાનીએ કહ્યું. તું એના વિશે જ વિચારતો હતો ને? નહીં રે. તો શું વિચારતો હતો? આ જગ્યા જેટલી ભવ્ય છે કે વિચાર પણ સ્થગિત થઈ જાય, તે બોલ્યો અને તરત જ તેને પૂછ્યું, આ ફોટા ક્યાંથી લાવી? ઈશાને પૂછ્યું. શિવાનીએ નાક પર આંગળી અડાડી અને ધીરેથી બોલી, તું એ લેતો જા, આપણે કાલે વાત કરીશું. પણ આ શેના? એ પછી કહીશ, શિવાનીએ કહ્યું. દરમિયાનમાં વિક્રમે ગોપુ અને સોમુ સાથે અને તેમને લઈને આવેલા માણસ સાથેની વાતચીત પતાવી નાખી હતી. વિક્રમ તેમની પાસેથી શિવાની અને ઈશાનની નજીક આવ્યો. પેલા લોકોએ મોટરસાયકલ હંકારી. ઈશાને મોટરસાયકલની બેકલાઇટમાં દેખાતો નંબર જોયો. મનમાં જે નંબર 2 વખત બોલી લીધો. તમારે માટે મારે રોકાવાનું છે કે પછી? વિક્રમે શિવાનીને પૂછ્યું. નહીં વિક્રમ, થેન્ક્સ ફોર યોર કંપની, હું દેવરાજ સાથે પાછી આવીશ, તેણે કહ્યું અને શિવાનીએ ઈશાન સામે જોયું. તારે ઉતાવળ છે ઈશાન? હા શિવાની, ઘણું મોડું થયું છે, તે બોલ્યો. કોઈ તારી રાહ જુએ છે? મેં કહ્યું તો ખરું. કોણ છે, સ્ત્રી કે પુરુષ? શિવાનીએ પૂછ્યું. પુરુષને રાહ જોતો રાખવામાં ખાસ જોખમ નથી હોતું. મતલબ કે સ્ત્રી તારી રાહ જુએ છે. ઈશાને સહેજ ડોકું ધોણાવીને સ્મિત વેર્યું. અત્યારે તેને શિવાની સાથે વાત કરવાની કોઈ ખાસ ઈચ્છા ન હતી. ગોપુને જોઈને તેના મગજમાં, તેના શરીરમાં પારાવાર ખુન્નસ ઉભરાયું હતું. શું કરવું જોઈએ તેની વિમાસણ તેના મનમાં છવાઈ ગઈ હતી. તેને ધાર્યું હોત તો તે ગોપુનો પીછો કરી શકત. તેને ગમે તે રીતે માત કરીને તે સચીની પાસે તેને લઈ જઈ શકત. પણ તે કરવાનો અત્યારે સમય ન હતો. અભયારણ્ય આશ્રમમાં ઘૂસવાનો માર્ગ તદ્દન બંધ થઈ જાય તેવું તે ઈચ્છતો ન હતો. આશ્રમના ભીતરનો તેને ખ્યાલ તો માં યોગકૃષ્ણની ડાયરીઓમાંથી આવી ચૂક્યો હતો, પણ તેને એ ચિત્ર સંપૂર્ણતઃ સ્પષ્ટ કરવું હતું. એ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તે કંઈ જ ઉતાવળ કરવા માગતો ન હતો. વળી શિવાનીએ તેના હાથમાં જે ફોટા મૂક્યા હતા એ ફોટા મૂકીને તેણે જે ઈશારો કર્યો હતો તે પણ સૂચક હતો. શિવાનીના મનમાં પણ કંઈક પ્રશ્ન હતા. તેનાથી છૂટી પડી તે પાછો જીપમાં ગોઠવાયો. તેણે ગાડી ઉપાડી અને અભયારણ્ય આશ્રમની બહાર નીકળ્યો. શિવાનીએ ગુરુનિવાસ તરફ પગલાં માંડ્યા. વિક્રમ તેને અંદર જતી જોઈ રહ્યો અને પછીથી એ પણ તેની ગાડીમાં બેઠો. રાજપૂતાના ક્લબના મકાનને ઝાંપે હરિચેતન ઘડીકવાર રોકાયો. તેણે આજુબાજુ નજર ફેરવી અને ઊંડો શ્વાસ લઈને તે ક્લબના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યો. ક્લબનો વરંડો ખાલી હતો. વરંડામાં નાખેલા સોફામાં ક્લબનો રિસેપ્શનિસ્ટ ક્લાર્ક લાંબી તાણીને સૂતો હતો. તેણે હરિચેતનના પગલાંનો અવાજ સાંભળ્યો અને તે બેઠો થયો. ઈશાન, સારંગનો કમરો ક્યાં છે? તેણે પૂછ્યું.
ક્લાર્ક કંઈક મૂંઝવણમાં મુકાયો. તેણે હરિચેતન સામે જોયું અને બોલ્યો, મિસ્ટર સારંગ નથી, બહાર ગયા છે? માં યોગકૃષ્ણને મૂકવા, ક્લાર્કે કહ્યું. હરિચેતનના ચહેરા પર આશ્ચર્ય આવ્યું. રાજપૂતાના ક્લબના વરંડામાં હરિચેતન ઈશાન સારંગની રાહ જોતો બેસી રહ્યો હતો. તેને ખ્યાલ ન હતો કે ક્લબના મકાનમાં જ ઈશાનના કમરામાં શચી મૈનાક પણ હાજર હતી અને તે પણ તેની જ માફક મોતના મોંમાંથી બચીને આવી હતી. માં યોગકૃષ્ણને મૂકવા માટે ઈશાન ચાલ્યો ગયો પછી શચી તેના કમરાનું બારણું બંધ કરીને આડે પડખે થઈ હતી. તેની વેદના હજુ શમી ન હતી. ડૉક્ટરે જે દવા આપી હતી તેને કારણે તે સારું એવું ઊંઘી હતી, એટલે અત્યારે તેને ઊંઘ આવતી ન હતી. તે ઈશાનનો અને માં યોગકૃષ્ણની ડાયરીઓનો વિચાર કરતી સીલિંગ તરફ જોતી સૂતી હતી. કમરાના નાઇટ લેમ્પના અજવાળે તેને સીલિંગમાં કંઈક આહલાદક માનસ દ્રશ્યો દેખાતા હતા. ઈશાન સાથે કેટલા ટૂંકા સમયમાં તેને કેટલો નિકટનો પરિચય કેળવ્યો હતો. હોટલની લોન્જમાં ભીત પર જડેલી ઘડિયાળમાં ટકોરા થયા અને તે પોતાની તંદ્રામાંથી જાગી ઉઠી. તે ઊભી થઈ. તેને ઊભા થતાં શ્રમ પડતો હતો. પગનો પહોંચો માંડતા વેદના થતી હતી. તેણે પહેલાં પલંગનો અને પછી ભીતનો ટેકો લીધો. તેના મગજમાં હજુએ એ જ વિચારો ઘૂમતા હતા, માં યોગકૃષ્ણની ડાયરીઓના અને ઈશાન સાથેના પરિચયના. તેણે કમરાની બત્તી કરી. બત્તીનું અજવાળું હરિચેતન જ્યાં બેઠો હતો તેની ડાબી બાજુએ એક ઝરૂખામાં પડતી બારીમાં પ્રસર્યું. હરિચેતને તે તરફ જોયું. થોડીક સેકન્ડો બાદ કમરામાંથી ગેલેરીમાં આવવાનું બારણું ખુલ્યું. હરિચેતને તે તરફ પોતાનું ડોકું ફેરવ્યું. પહેલાં તેને ખ્યાલ ના આવ્યો કે કમરામાંથી શચી બહાર આવી છે. તે પળવાર બારણામાંથી ગેલેરીમાં રહેલાતા તેજપુંજમાં ઊભેલી ઓરતને જોઈ રહ્યો. તેને એકાએક એ ઓરતનો આકાર પરિચિત લાગ્યો. એ નાનકડા વરંડામાં જ અજવાળું પડતું હતું તે કમરામાંથી પડતું હતું, એટલે કે એ ઓરતની પીઠ પર પ્રકાશ પડતો હતો. શચી થોડીવાર ત્યાં ઊભી રહી. રાજપૂતાના ક્લબના ઓટલા જેવા વરંડામાં ટ્યુબલાઇટ બળતું હતું અને એ પ્રકાશમાં બેઠેલો હરિચેતન શચીને ઓળખાયો પણ ખરો, છતાં તેને વિશ્વાસ પડતો ન હતો. તે કમરામાં ચાલી ગઈ અને બેડરૂમમાંથી લિવિંગ રૂમમાં જઈને હોટેલની લોન્જમાં આવી, ત્યાંથી વરંડામાં આવી. રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલો ક્લાર્ક ઊભો થયો. લંગડાતે પગે ચાલતી શચી જેવી કાઉન્ટર પર આવી કે તરત હરિચેતનને તેને જોઈ. તે ઊભો થઈ ગયો. શચી, તે બોલી ઉઠ્યો, તું અહીં ક્યાંથી? હરિચેતન, તું અહીં? તે પૂછવા ગઈ, પણ તેને ક્લાર્કની હાજરીનો ખ્યાલ આવ્યો. અરે હરી, તું આવ, અંદર આવ. તને શું થયું છે આ બધું? હરીએ 2 ડગલા ચાલીને તેને પૂછ્યું. અરે ભાઈ, પડી ગઈ છું, કહીને તે પાછી વળી. હરિચેતન તેની પાછળ ચાલ્યો. બંને ઈશાનના કમરામાં ગયા અને શચીએ બારણું બંધ કર્યું. તું ક્યાં હતો હરી? શચીએ પૂછ્યું. પહેલાં એ કહે કે તું અહીંયા ક્યાંથી? હરીએ પૂછ્યું. શચીએ પોતાની આપવીતી કહી સંભળાવી. ઓહ ભગવાન! અને પછી? પછી શું? ઈશાન મને અહીં લઈ આવ્યો. ઇટ વોઝ જસ્ટ અ મિરેકલ, શચી બોલી. પણ મને રિસેપ્શનિસ્ટે કહ્યું કે ઈશાનમાં કૃષ્ણને મૂકવા ગયો હતો. ખરેખર? તને રિસેપ્શનિસ્ટે કહ્યું? શચીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું. તેને પછી ખ્યાલ આવ્યો કે આબુમાં રહેતી કોઈ પણ વ્યક્તિમાં યોગકૃષ્ણને ન ઓળખતી હોય તેવું ભાગ્યે જ બને. પણ માં શું કરવા અહીં આવ્યા હતા? અને તે પણ એકલા? ઇટ ઇઝ ઇમ્પોસિબલ સચી. માં અહીં આવ્યા હોય અને તેની કોઈને ખબર ન હોય તે શક્ય નથી. માં કૃષ્ણને તેમની ડાયરીઓની ચિંતા હતી. એ તેમની અંગત ડાયરીઓ હતી. એ ગમે તે હોય સચી, પણ માં કૃષ્ણ આશ્રમની બહાર નીકળે અને... હરિચેતન કંઈ બોલ્યો નહીં. થોડી સેકન્ડો સચી પણ વિચારમાં પડી. પણ તું ક્યાં હતો? લક્ષ્મી લોજ પર અમે આવ્યા હતા, શચીએ કહ્યું. અને હરિચેતનને કંઈક આનંદથી, ઉત્સાહથી તે કેવી રીતે રઘુ અને મીરાતના હાથમાંથી છટક્યો હતો તેનું બયાન કર્યું. એ બંનેની વાતચીત ચાલતી હતી ત્યાં જ ઈશાનની ગાડીનો અવાજ આવ્યો. શચી તેના બેડરૂમની પાછળની ગેલેરીમાં આવી. યસ, ઈશાન જ આવ્યો હતો. તે જીપમાં થોડીક સેકન્ડો રોકાયો. તેણે ગેલેરીમાં શચીને આવેલી જોઈ હતી. તેની પાસે માં યોગકૃષ્ણએ આપેલી ડાયરીઓ અને શિવાનીએ આપેલા ફોટોગ્રાફ્સ હતા. એ બંને ચીજોને તેણે જીપની સીટ નીચે સંતાડી. એ લઈને તે શચી પાસે જવા માગતો ન હતો. તે પોતાના કમરાને બારણે આવ્યો. શચીએ બારણું ખોલ્યું. ધેર ઇઝ અ સરપ્રાઇઝ ફોર યુ, શચી બોલી ઉઠી. તેણે હરિચેતનને જોયો. ઓહ હરી, ઓહ, મને કેટલી ચિંતા થતી હતી, ઈશાને કહ્યું. તું હતો ક્યાં? અને લક્ષ્મી લોજ પરથી? ઈશાને એક પછી એક સવાલ પૂછવાના શરૂ કર્યા. પણ તને કેમ આટલી વાર થઈ ઈશાન? શચીએ પૂછ્યું. માં કૃષ્ણાએ તેને શું કહેવું જોઈએ તે સમજાતું ન હતું. શચીને છેતરવાનું તેને ગમતું ન હતું, પણ એ સત્ય કહી શકે તેમ ન હતો. વળી એ કહે તો પણ શચીએ માની ન શકત. ભગવાન અવનીશની સાથે જ માં કૃષ્ણા રહેતા. એ બંને પતિ પત્ની છે, મિત્રો છે, પ્રેમીઓ છે કે ગુરુ શિષ્યા છે તેવા પ્રશ્ન જ અવનીશ ભક્તો માટે ક્યારેય ઉપસ્થિત થયા ન હતા. ભગવાન અવનીશ અને માં કૃષ્ણાને રાધા અને કૃષ્ણની જેમ સૌએ સ્વીકારી જ લીધા હતા. કેવી વિચિત્ર વાત હતી.
રાધે કૃષ્ણ બોલતા સનાતની વૈષ્ણવે ક્યારેય મનમાં પ્રશ્ન કર્યો નથી કે તેણે કેટલી સરળતાથી એ લગ્નેતર સંબંધનો સ્વીકાર કર્યો છે. સમાજની રૂઢિચુસ્ત રસમોમાં ગર્ત થયેલા લોકો જ્ઞાતિ જાતિ કે પુરુષ અને સ્ત્રીના વિશુદ્ધ સંબંધોની યશગાથા ગાતા રહ્યા છે. સૈકાઓથી તેની મર્યાદાઓમાં કૂપમંડુકોની જેમ તરતા રહ્યા છે, છતાં ક્યારેય તેનો પડકાર કોઈ વૈષ્ણવે કર્યો નથી. એવું જ કંઈક આ અવનીશ ભક્તોનું હતું. ભગવાન અને માના સંબંધને તેમણે પુરુષ અને પ્રકૃતિના સાંખ્યની જેમ જ સ્વીકારી લીધો હતો. એ સંબંધ અતૂટ છે અથવા તેમાં સ્ખલનની કોઈ શક્યતા જ નથી, એવી શ્રદ્ધા સચિને પણ હોય તે સ્વાભાવિક છે. એ શ્રદ્ધા તોડી નખાય તેવું કશું કહેવાનો કોઈ અર્થ ઈશાનને જણાયો નહીં. માં કૃષ્ણા કોઈ દેવી નથી, તે પણ સચિની જેમ જ હૃદયને ધબકારે જીવતી એક સામાન્ય ઓરત છે, તેવી પ્રતીતિ કરાવવાનો આ સમય ન હતો. એટલે જ ઈશાને સચિના પ્રશ્નનો કંઈક અગડમ બગડમ જવાબ વાળ્યો. માં કૃષ્ણાએ તને રોકી રાખ્યો હતો? શચીએ પૂછ્યું. હે? હા, કૃષ્ણાએ મને રોક્યો હતો અને પછી તો શિવાની મળી હતી. શિવાની? શચીએ પૂછ્યું. અભિનેત્રી? ઓહ, એ ભગવાન અવનીશના કમરામાં ઘૂસી ગઈ હતી એ? અચ્છા, એ તો તારી પુરાણી દોસ્ત છે ને? બહુ પુરાણી ન કહી શકાય શચી, પણ દોસ્ત ખરી, ઈશાને જવાબ આપ્યો. તને એણે રોકી ન લીધો તે જ મને આશ્ચર્ય લાગે છે. એ ગુરુનિવાસમાં જતી હતી, તેણે મને રોકવા કોશિશ કરી ન હતી, અને કરી હોત તો? શચીએ હસીને પૂછ્યું. તો મારું શું થયું હોત? જેણે ભગવાન અવનીશ જેવા માણસને માત કરી નાખ્યા ત્યાં મારું શું ગજવું ચાલત? એટલે તારું કહેવું છે કે... ઓ શચી, તને એવું લાગે છે કે હું રોકાઈ ગયો હોત? અરે, ભગવાન કરતાં હું જુદી માટીનો છું, ઈશાને કહ્યું. હું તને એ નથી પૂછતી, શચીએ કહ્યું. તો શું? ઈશાને પૂછ્યું, પણ તે બોલી નહીં. તેના મનમાં કંઈક ઘર્ષણ ચાલતું હતું. શિવાની ભગવાનના કમરામાં આખી રાત રહી હતી તેનું આશ્ચર્ય તેના મનમાંથી ખસતું ન હતું, પણ તેનાથી એ વિશે કશું કહેવાયું નહીં. કદાચ શિવાનીને કોઈ અંગત સમસ્યા હશે, મૂંઝવણ હશે. અરે, તે પણ રાત્રે ક્યાં નહોતી ગઈ ભગવાન પાસે? ઈશાનને સચીની મૂંઝવણનો ખ્યાલ આવ્યો હતો. તેણે જે વાત બદલી અને કહ્યું, પણ આ હરિચેતન ક્યાંથી અહીં? ઈશાને તેની સામે જોયું. તેના કપડાં ફાટ્યા હતા અને સચીની જેમ તેના હાથ પગ પર પણ ઉઝરડા થયા હતા. ફરી વખત હરિચેતને લક્ષ્મી લોજ પર શું બન્યું હતું, તે કેવી રીતે રઘુ અને મીરાન સાથે લડ્યો હતો, ભાગ્યો હતો, તે કહી સંભળાવ્યું. આખો દિવસ આબુની પહાડીઓ ખૂંદીને તે અહીં કેવી રીતે આવ્યો તેનું વર્ણન પણ તેણે કર્યું હતું. બે વાત સ્પષ્ટ છે હરી, ઈશાને કહ્યું. એક તો એ કે રઘુ એન્ડ કંપની સ્વામી આનંદના મૃત્યુ કે આત્મહત્યામાં સંડોવાયેલી છે અને એ બનાવ અંગે દેવરાજ ભાટિયા ચોક્કસ માહિતી ધરાવે છે. એ મૃત્યુ કેવી રીતે થયું તે જાણવા માટે આપણે ચોક્કસ જગ્યાએ પ્રેશર લાવવું પડશે. ત્રીજી વાત પહેલાં કાગળની છે. એ કાગળને કારણે જગુને પણ હોસ્પિટલમાંથી ખસેડી લેવામાં આવ્યો. હવે જે રીતે તું આખા બનાવને જુએ છે તેનો અર્થ એ થાય કે જગુ, મીરાંત કે રઘુ જો આશ્રમમાં દેવરાજની સૂચના મુજબ કામ કરતા હોય અને જો તેમને હટાવી લેવામાં આવ્યા હોય તો તેનો સીધો સાદો અર્થ એ છે કે તેમની જગ્યાઓ બીજા લોકોએ લીધી છે. સચીની પાછળ ગોપુ નામનો કોઈ આદમી પડ્યો હતો તે હકીકત પણ એ નિર્દેશ કરે છે. પણ આ બધું શા માટે થઈ રહ્યું છે? શચીએ પૂછ્યું. એ તને કહીશ તો તને આઘાત લાગશે, ઈશાન બોલ્યો. મતલબ? શચીએ આશ્ચર્યથી પૂછ્યું. આ આશ્રમમાં કોઈકને, કદાચ દેવરાજ ભાટિયાને, ભગવાન અવનીશ કરતાં વધુ રસ છે. એ તો ફાઉન્ડેશનનો મેનેજિંગ ટ્રસ્ટી છે ને, એટલે જ તેને રસ છે. અથવા ભગવાન અવનીશને એવો કોઈ રસ છે જેને કારણે... ડોન્ટ ટોક નોનસેન્સ, સચી બોલી ઉઠી. ભગવાનને શું રસ હોઈ શકે? તેના ચહેરા પર રોષ તરી આવ્યો. તું નારાજ ન થા સચી, તું એટલી સરળ છું કે માનવીઓના મનમાં શું ગણિત ચાલે છે તે તને સમજાશે નહીં, ઈશાને કહ્યું. એટલે તારું એમ કહેવું છે કે હું બેવકૂફ છું? બેવકૂફ નહીં, ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ. બેવકૂફ નહીં, સરળ. માણસ પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે ગમે તે હદે જઈ શકતો હોય છે. એક વખત એક દ્રઢ મનના માણસમાં કંઈક મેળવવાનું ભૂત સવાર થાય પછી તે પરિણામની કલ્પના કરતો નથી. જે મહાન માણસો છે, જે સમાજના કોઈપણ ક્ષેત્રમાં આગળ વધેલા છે, તેમના ભરપૂર સ્વ અર્થ હોય છે. હું સામાન્ય સ્વાર્થની વાત કરતો નથી, સ્વ અર્થની વાત કરું છું. આગળ વધતો માણસ પાછું વળીને જોતો નથી. પહાડ ખેડૂઓની નજર ટોચ પર જ રહેતી હોય છે. તે પગ ટેકવવા ખીલા મારીને જ આગળ વધે છે. તેની નજર હંમેશા શિખર પર જ રહેતી હોય છે. પણ એવું તે શું હોઈ શકે કે ભગવાન અવનીશ જેવો અનન્ય માણસ કંઈક ખોટું કરે? તેમની પાસે શું નથી? અને આમ જોવા જાવ તો દેવરાજ પાસે પણ ક્યાં સંપત્તિ નથી. ખૂબ ભલી છું તું. હું એમ કહેવા માગતો નથી કે ભગવાન અવનીશને અંગત રીતે આનંદના ખૂન કે મૃત્યુ સાથે સંબંધ છે. હું તો માત્ર એટલું જ સૂચવવા માગું છું કે મહાન માણસોમાં પણ કેટલીક સામાન્ય મર્યાદાઓ હોઈ શકે. પણ એ તો એ જ વાત થઈ ને? નહીં સચી, તું ગેરસમજ ન કર, ઈશાને કહ્યું.
ભગવાન અવનીશને આનંદના મૃત્યુ સાથે કોઈ સંબંધ છે તેવું હું કહેવા માંગતો નથી. પ્રશ્ન એટલો જ છે કે આનંદે જો આત્મહત્યા કરી હોય તો જરૂર તેણે પોતાને મૂંઝવતા પ્રશ્નો કે સમસ્યા વિશે ભગવાન પાસે ઉલ્લેખ કર્યો જ હોય. કદાચ ભગવાને એ સમસ્યાને અવગણી હોય અથવા તેને આનંદના સંદર્ભમાં ન જોઈ હોય. એટલે જ્યારે આનંદે આપઘાત કર્યો, ખરેખર કર્યો, ત્યારે ભગવાનને એ ખ્યાલ આવ્યો જ હોય કે તેણે શા માટે આત્મહત્યા કરી. કારણ આનંદે પોતાના ગુરુ તરીકે તેમને પોતાની સમસ્યાની વાત કરી જ હોય. ઈશાને કહ્યું. શચી કંઈક બોલવા ગઈ. તેને રોકીને ઈશાને આગળ કહ્યું, હું એમ કહેવા નથી માગતો કે આનંદે તેમને 100% વાત કરી જ હોય. કદાચ ન પણ કરી હોય. નહીં જ કરી હોય. કારણ જો કરી હોય તો ભગવાન તેને આત્મહત્યા કરવા દે જ નહીં. ભગવાન હંમેશા કહે છે, આત્મહત્યા કરવાની કોઈ જરૂર નથી હોતી. માણસ હજારો વર્ષથી અનેક જાતની ટક્કરો લેતો આવ્યો છે. એવો કોઈ પડકાર નથી જે મનુષ્ય ઝીલી ન શકે. હું તો કેવળ તર્ક કરું છું શચી. હું જે વિચારું તે સાચું ન પણ હોય. મારા કહેવાની મતલબ એટલી જ છે કે જો તેણે આત્મહત્યા કરી હોય તો તે શા માટે કરી હશે તે ભગવાન જાણતા હોય તેવી શક્યતા 50%થી વધારે મૂકી શકાય. અને જો તેની હત્યા કરવામાં આવી હોય તો તે હત્યા પાછળ કોઈ ધ્યેય, કોઈ ઠોસ મોટિવ જોઈએ ને. ઈશાન, તું ભયાનક તર્ક કરી રહ્યો છે. તદ્દન ખોટા વિધાન પર તર્ક માંડી રહ્યો છે. ભગવાનને આનંદના મૃત્યુ માટે શું મોટિવ હોઈ શકે? ઓ શચી, તું સાંભળ્યા વગર જ નિર્ણય બાંધી લે છે. હું એવો કોઈ આક્ષેપ કરવા માગતો નથી. હું ભગવાન અવનીશને તારા જેટલા વર્ષોથી ઓળખતો નથી. તું, આનંદ, દિલીપ વર્ષોથી તેમને ઓળખો છો. તે પ્રબુદ્ધ થયા તે પહેલાંનો તેમનો તમને પરિચય છે. મને એટલો પરિચય નથી. છતાં એટલું તો જરૂર સમજું છું કે ભગવાન અવનીશ જાતે આનંદને તો શું, તેમના કોઈ દુશ્મન પ્રત્યે કોઈ હિંસક વલણ લે નહીં. તો પછી તારા કહેવાનો અર્થ શું? તું સમજ, આપણે કોઈક સમસ્યા ઉકેલવા મથી રહ્યા છીએ. એ સમસ્યાને બધી જ દ્રષ્ટિથી મૂલવવી જોઈએ. હું કોઈ જજમેન્ટ નથી આપતો, કોઈ કન્ક્લુઝન પર નથી આવતો. હું તો માત્ર એક પ્રશ્ન ઉપસ્થિત કરું છું. આનંદની હત્યા પાછળ કશોક મોટિવ હોવો જોઈએ. એ મોટિવ શું હોઈ શકે? કહીને તે અટક્યો. અથવા કોને હોઈ શકે? તેણે શચી સામે જોયું. કમરામાં લટકતા ફાનસ જેવા આકારના ઝુમ્મરમાંથી વીજળીના દીવાનો પ્રકાશ શચી પર પડતો હતો. તેના ચહેરા પર તાજગી હતી, પણ તેની આંખોમાં ચિંતા હતી. આનંદને હું ઓળખતો નથી, પણ તું જે રીતે વાત કરે છે તે જોતાં તે ભગવાન અવનીશનો સાચા અર્થમાં અનુયાયી હતો, ભક્ત હતો. એટલું જ નહીં, ભગવાન અવનીશના કાર્યમાં સૌપ્રથમ પોતાની જાતને અર્પી દેનારો તે પહેલો ચેલો હતો. માણસ જ્યારે આમ તદ્દન તાબેદાર બને, સ્વાપર્ણ કરે, ત્યારે તેને પોતાની તો કોઈ એશના જ ન હોય. તે કેટલું સ્વાભાવિક છે. નહીં તો એ પોતે જ આ ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ થઈ શક્યો હોત, મેનેજિંગ ટ્રસ્ટી થઈ શક્યો હોત. આટલા મોટા પ્રતિષ્ઠાનમાં તે ગમે તે કરી શક્યો હોત. અરે, એની તો વાત જ ન કરશો. એ તો આ આશ્રમમાં રહેવાના પણ પૈસા આપતો હતો, હરિચેતને કહ્યું. ભગવાને ઘણા બધા લોકોને, અભયારણ્યના સંચાલનમાં ભાગ લેનાર બધાને કોઈ ખર્ચ નહીં આપવા માટે કહેલું. અરે, ઘણાને પગારો પણ આપવામાં આવે છે. એકલો સ્વામી આનંદ જ એવો આદમી આ આશ્રમમાં છે જેણે ક્યારેય મફતમાં કોઈ સગવડ ભોગવી નથી કે લાભ લીધો નથી. એટલે જ મોટિવ શોધવાનો પ્રશ્ન છે ને, ઈશાને કહ્યું. એક વાતમાં તો તું હરિચેતન અને તું શચી, તમે બંને સમજ છો ને કે આનંદનું મૃત્યુ રહસ્યમય છે. રહસ્યમય મૃત્યુ નહીં ઈશાન, રહસ્યમય ખૂન, હરિચેતન બોલી ઉઠ્યો. બીજો મુદ્દો એ છે કે એ મૃત્યુની પાછળ જે કંઈ કારણ હોય, માની લો કે એ ખૂન નથી પણ આત્મહત્યા છે, તો પણ તેનું કારણ જાહેર ન થાય તેની તકેદારી કોઈ રાખી રહ્યું છે. તને સમજાય છે શચી હું શું કહેવા માગું છું તે? ઈશાને પૂછ્યું. શચીએ ડોકું ધૂણાવ્યું. હવે એ તકેદારી જો આશ્રમના વહીવટકર્તાઓ રાખતા હોય કે રાખી હોય તો તેવી તકેદારી રખાય છે તેનો ખ્યાલ કોઈકને જરૂર છે. આનો અર્થ એ કે કશુંક એવું બન્યું છે જેથી એ તકેદારી તૂટે. એવું ન થયું હોત તો હરિચેતનની પાછળ આવી રીતે પડવાનો, તેને મારવાનો કે પકડવાનો પ્રયત્ન થયો જ ન હોત. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? ઈશાને કહ્યું. થોડીક સેકન્ડ સન્નાટો રહ્યો. પણ તો પછી ભગવાને, શચી એટલું બોલીને અટકી. નહીં ઈશાન, ઇટ ઇઝ ઇન્ક્રેડિબલ, અનબિલીવેબલ. શચીના ઉદ્ગારો સાંભળીને ઈશાને કોઈ પ્રત્યાઘાત આપ્યો નહીં. ધેટ્સ ધ પોઈન્ટ, ધેટ ઇઝ ધ પોઈન્ટ, થોડી વારે ઈશાન બોલ્યો. ભગવાન અવનીશ આ અંગે, એટલે કે આનંદના મૃત્યુની ઇન્ક્વાયરી જ અટકી જાય એ અંગે કંઈક જાણતા ન હોય તે વાત અશક્ય હતી. ઈશાને કહેવા માગતો હતો અને શચી એ વાત સમજી હતી. પણ શચીના ચહેરા પર આવેલા ભાવો જોઈને ઈશાન હવે વધુ કશું ચર્ચવા માગતો ન હતો. વળી તેને પણ સમય જોઈતો હતો. માં યોગકૃષ્ણની ડાયરીઓનો અભ્યાસ કરવાનો અને વિચારવાનો સમય. નાવ લેટ્સ ફોરગેટ અબાઉટ ઇટ, તે બોલ્યો. હું હરિચેતનને માટે જગ્યાની વ્યવસ્થા કરી આવું. તું સૂઈ જા શચી. આવતીકાલે મારે પણ વહેલા તૈયાર થવું પડશે.
કાલે મારે દીક્ષા લેવાની છે કહીને તે બહાર નીકળ્યો. રાજપૂતાના ક્લબનો પુરાણો દમામ તો રાજ્યોના વિલીનીકરણ પછી ઓસરી ગયો હતો. તેનું મકાન પણ ખખડી ગયું હતું. વળી માઉન્ટ આબુ પર અનેક સુંદર હોટલો થઈ ચૂકી હતી એટલે ક્લબે તેનું ભૂતકાળનું મહત્વ ગુમાવી દીધું હતું. ઈશાન અહીં આવીને ઉતર્યો હતો કારણ એક જમાનામાં જ્યારે તેના પિતા અને કાકાઓ આબુ આવતા ત્યારે ક્લબમાં જ તેમની વ્યવસ્થા થતી. તે રિસેપ્શનિસ્ટ પાસે ગયો અને તેણે હરિચેતન માટે રૂમની વ્યવસ્થા કરાવી. હરિચેતન માટે તેણે પોતાના કપડામાંથી એક જોડ આપી અને 3 જણ માટે જમવાની તાજવીજ કરાવી. 3 જણે કંઈક ગંભીર મનોદશામાં રાતનું વાળું કર્યું. શચીના મનમાં અનેક પ્રશ્નો આકાર લેવા માંડ્યા હતા. ઈશાને વાતને હળવી કરી નાખવા રાજકારણની ચર્ચા ચલાવી હતી. જમ્યા પછી તે હરિચેતનના કમરામાં ગયો હતો અને શચી ઈશાનના સ્વીટના બેડરૂમમાં ચાલી ગઈ હતી. હરિચેતન, કાલે સવારે અભયારણ્ય આશ્રમમાં મારી સંન્યસ્ત વિધિ થશે. તારે અહીં જ રહેવાનું છે. હું પાછો આવું પછી આપણે સ્ટ્રેટેજી નક્કી કરીશું. તારે અહીંથી ક્યાંય બહાર નીકળવાનું નથી. હું એટલો થાકી ગયો છું કે મારે નીકળવું હોય તો પણ નીકળાશે નહીં. હરિચેતન હસીને બોલ્યો. મારે તમારો આભાર માનવો જોઈએ કે નહીં તેની સમસ્યામાં ક્યારનો હું ગૂંચવાઉં છું. આભાર માનવાનો મોકો હું તને આપીશ કહીને ઈશાન બહાર આવ્યો. તેના સ્વીટમાં આવ્યો ત્યારે ક્લબના ચપરાસીએ લિવિંગ રૂમમાં તેની પથારી કરી હતી. શચી બેડરૂમના પલંગ પર જઈને બેઠી હતી. ઈશાન અંદર ન ગયો. તેણે વોર્ડરોબમાંથી કપડાં કાઢ્યા, ખમીસ ઉતાર્યું. તેણે નાઇટ સૂટનું પહેરણ પહેરવા માટે ઉકેલ્યું અને ખંખેર્યું. ત્યાં જ શચી બહાર આવી. બેડરૂમના બારણાની બારશાક પર ઊભી રહી. ઈશાન, તે બોલી. ખુદના બદન સાથે હાથમાં પહેરણ લઈને ઊભેલો ઈશાન આતુરતાથી તેને જોઈ રહ્યો. શચી નજીક આવી. લિવિંગ રૂમના પ્રકાશમાં ઈશાનના શરીર પર ચમકારો થતો હતો. ઈશાન, શા માટે આ બધું તું વિચારે છે? શું વિચારું છું? આનંદના મૃત્યુ વિશે. મારે એ બધું વિચારવું ન જોઈએ તેમ તને લાગે છે? ઈશાને પૂછ્યું. શચીએ જવાબ આપવાને બદલે બીજો પ્રશ્ન પૂછ્યો. તું સાચો સાચ સંન્યસ્ત લેવા માગે છે? સાચે જ તને ભગવાન અવનીશ કહે છે, ઉપદેશે છે, તે યોગ્ય લાગે છે એટલે તું? નહીં. ભગવાન શું કહે છે, શું ઉપદેશે છે તેનો અભ્યાસ મેં ક્યાં હજુ કર્યો છે? હું તેમના વિશે જે જાણું છું તે તો લોકવાયકા જેવું જ જ્ઞાન છે. તો પછી શા માટે? તે બોલી અને ઈશાન તેની નજીક આવ્યો. તેના હોઠ ધ્રુજ્યા. તે બોલવા માગતો હતો. મને આ આશ્રમનું કોઈ ઘેલું લાગ્યું નથી, ભગવાનનુંય નહીં કે સ્વામિનારાયણના મૃત્યુનું પણ નહીં. પણ તે બોલ્યો નહીં. તું શા માટે સંન્યાસીની બની છું? હું ભગવાન અવનીશને ચાહું છું. હું અવનીશને ચાહતી શચીને ચાહું છું. ઈશાન બોલવા તો ગયો પણ બોલ્યો નહીં. શચી તેની આ વાતને કેવી રીતે સ્વીકારશે તેનો તેને કોઈ અંદાજ ન હતો. આજે પહેલી વખત ઈશાન કોઈ અકથ્ય મૂંઝવણ અનુભવતો હતો. હું પ્રેમ શું છે તે સમજવા સંન્યસ્ત લઈ રહ્યો છું, તેણે કહ્યું. હવે તું સૂઈ જા. આવતીકાલે મારે અને તારે આપણે બંનેએ વહેલા અભયારણ્ય પહોંચવાનું છે. શચી થોડીક વાર ઊભી રહી અને નજાકતથી અવળી ફરી. તેને બારણું ધીરેથી વાસ્યું. બારણાના આગલા પર તેનો હાથ સહેજ અટક્યો. બીજા હાથે તેણે લાઇટની સ્વિચ ઓફ કરી. બેડરૂમના મુખ્ય લાઇટની સ્વિચ ઓફ કરીને અંધારામાં જ ડગલા ભરતી, સહેજ લંગડાતી શચી તેના પલંગ પાસે પહોંચી હતી. પલંગના પડખામાં જ ટેબલ લેમ્પની સ્વિચ હતી. ઊંટની ડોકની જેમ વાંકો ચૂકો થઈ શકે તેવો સુંદર લેમ્પ પણ પલંગની ડબલ બેડની બાજુમાં ગોઠવાયેલો હતો. પણ તેણે અંધારામાં જ બેસવું પસંદ કર્યું. તેના મગજમાં અનેક વિચારો ચાલતા હતા. તે ગિરજાશંકર દ્વિવેદીની કવિ મૈનાકની પુત્રવધુ હતી. દિલીપની ગિરજાશંકરના પુત્રની વિધવા પત્ની હતી. તેને એકાએક સાસરા યાદ આવ્યા. કેટલા સમજુ હતા. તેમણે ક્યારેય તેને કોઈ બાબતમાં ટોકી ન હતી. ક્યારેય તેના અંગત જીવનમાં દખલ કરી ન હતી. ભગવાન અવનીશ પ્રત્યેનો તેમનો અભિપ્રાય અને વલણ તટસ્થ હતા. દરેક માણસને પોતાની અંગત ફિલોસોફી હોય છે. તે પહેલાં એ ફિલોસોફી પ્રથમ વાંચનથી ઘડાય છે, વિચારથી પરિપક્વ બને છે અને આત્મમંથનથી તેનું સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. માણસ જેટલો તટસ્થ રહી શકે તેટલું ઉમદા દર્શન તે પોતાના આત્મમંથનથી મેળવી શકે. અવનીશ સૂફી હોય કે વામમાર્ગી હોય, અદ્વૈતનો પુરસ્કર્તા હોય કે સાંખ્યનો, તાંત્રિક હોય કે માંત્રિક હોય, તેની સાથે કવિ મૈનાકને કોઈ સંબંધ ન હતો. તેમને સંબંધ હતો કેવળ જિંદગીનું રસપાન કરવાનો. તે કવિ હતા, પંડિત હતા અને તેથી વિશેષ તો એ માનવીમાં અતૂટ શ્રદ્ધા ધરાવનારા માણસ હતા. એટલે ક્યારેય તેમની પુત્રવધૂને તેમણે કોઈ પ્રશ્નો પૂછ્યા ન હતા. તેમને ખ્યાલ હતો કે શચી યુવાનીમાં, ભર યુવાનીમાં વિધવા થઈ હતી. તેમને એ પણ ખ્યાલ હતો કે ભગવાન અવનીશના અભયારણ્યમાં સારા કે ખોટા હેતુ માટે સ્વચ્છંદ પ્રવર્તે છે. પણ ભગવાન અવનીશ શચીના શિક્ષક હતા, ગુરુ હતા અને ગિરજાશંકર દ્વિવેદી પોતે પણ શિક્ષક હતા, સંનિષ્ઠ શિક્ષક હતા. તેથી જ શચી તેના શિક્ષકને ત્યાં રહે
તેની દુઃખદ જિંદગીમાં સાંત્વન મેળવે તેમાં કશું અજુગતું લાગતું નહીં. ઉલટાનું તે પોતે ચોક્કસ રીતે માનતા કે સચીએ યોગ્ય પુરુષ શોધીને પુનર્લગ્ન કરી લેવા જોઈએ. સચીને તેમણે એવું પણ કહ્યું હતું, એ જમાનો વીતી ગયો છે જ્યારે પુરુષો પાછળ સ્ત્રીઓ સતી હતી. એ જમાનો પણ ચાલ્યો ગયો છે જ્યારે સ્ત્રીએ વિધવા બનીને જીવવું અનિવાર્ય હતું. સચી પોતાના સસરાની યાદમાં ઘડી પર ખોવાઈ ગઈ હતી. તે પલંગ પર આડી પડી, અંધારામાં આંખો ટેવાતી ગઈ અને આખો કમરો તેને દેખાવા માંડ્યો. શું કરી રહી હતી તે આ ક્લબના મકાનમાં? તેના મનમાં પ્રશ્ન થયો. ભગવાન અવનીશના સાનિધ્યમાં તે જેની ખોજ કરવા આવી હતી તેનાથી કશું જુદું જ તેના જીવનમાં બની રહ્યું હતું. તેનો કશોક પશ્ચાતાપ તેના મનમાં થતો હતો. દિલીપના મૃત્યુના આઘાતના કારણે તે અવનીશના સાનિધ્યમાં રહેવા આવી હતી. તે દિલીપને ભૂલી શકતી ન હતી અને અવનીશના વચનોને સ્વીકારી શકતી ન હતી. માણસ કેવળ માણસાઈનું બંધન સ્વીકારે તે સાચું દર્શન છે, પણ માણસ ભૂતકાળના, રૂઢિના, પોતાના સામાજિક માન્યતાઓના, પોતાની ધાર્મિક માન્યતાઓના ચોકઠામાં પૂરાઈ રહે તેને અવનીશ આત્મવંચના તરીકે ઓળખાવતા. આમ છતાં તે એમાંથી બહાર આવી શકતી ન હતી. તેને ખબર હતી આનંદ તેને ચાહે છે. તેને એ પણ ખ્યાલ આવ્યો હતો કે પોતે પણ આનંદને પ્રેમ કરવા લાગી હતી. તે આનંદ સાથે રહી હતી અને કાયમ માટે તેની સાથે રહેવાનો તેણે સંકલ્પ કર્યો હતો. ત્યાં આનંદનું મૃત્યુ થયું હતું અને તેના જીવનમાં બીજો આઘાત આવ્યો હતો. અને હવે તે આનંદના મૃત્યુનું રહસ્ય શોધવા કટિબદ્ધ થઈ હતી. પણ તેના અજ્ઞાત મનમાં એ રહસ્યનો ભેદ છતો કરવાની ખેવના કરતાં ઈશાનના સાનિધ્યની ખેવના વધુ જોરદાર હતી. તેના અજ્ઞાત મનમાંથી ઈશાનની છાપ એક પ્રેમી તરીકે ઉઠતી હતી, પણ તેનું જ્ઞાત મન પણ કશાક આડંબર હેઠળ, કશાક મહદ અહમ હેઠળ તે સ્વીકારવા તૈયાર ન હતું. સચીએ આંખ મીચી. તે આંખ મીચતી ત્યારે તેને ઈશાન દેખાતો. એટલું જ નહીં, સ્વપ્નમાં તે ઈશાનને આલિંગતી, ચૂમતી દેખાતી. તે આંખ ખોલી નાખતી. પ્રેમ અને પ્રેમની સભાનતા વચ્ચે તેના મનમાં દ્વંદ્વ ખેલાતું રહ્યું. તેના શરીરમાં કળતર થતું હતું. તેના શરીર પર પડેલા ઉઝરડાને કારણે આછી વેદના થતી હતી. ચામડી ખેંચાતી હતી, પણ તેને કારણે કોઈ વ્યથા થતી ન હતી. પોતાને શું થઈ રહ્યું છે તેનું પૃથ્થકરણ કરવા તે મથી રહી હતી. વર્ષો પહેલાં તેણે અવનીશને એક લેક્ચરર તરીકે, પોતાના શિક્ષક તરીકે સાંભળ્યા હતા. તે જે મક્કમતાથી બોલતા, જે શબ્દો પર વચન આપતા, તે જ રીતે શિયાળામાં થયેલા માવઠાની જેમ એકાએક આવીને ઈશાને તેના જીગરમાં, તેની જિંદગીમાં તોફાન મચાવ્યું હતું. તેણે ઓશિકું એક પગ પર નાખ્યું. તેનો સાજો પગ ઉલાળીને ઓશિકું ઉર પ્રદેશ પર ચાપ્યું અને તે ઊંઘવા મથી રહી. બેડરૂમની બહાર સ્વીટના બેઠકખંડમાં ઈશાને પોતાની પથારી કરાવી હતી. એ કમરામાં પડતું બારણું સચીએ વાસ્યું. લાઇટ બંધ કરી ત્યારે બારણાની સ્ટોપર પર વસાય તેવો અવાજ સાંભળવા કાન તાણીને ઈશાન ઊભો રહ્યો હતો. ક્યાંય સુધી એ અવાજ આવ્યો નહીં. ઈશાન એકલો હસ્યો. સચીએ સ્ટોપર નહીં વાસી તેનાથી તેને નવાઈ લાગી હતી. તે જાણતો હતો કે સચી શિવાની કે માં અરુંધતી, એક એક્ટ્રેસ જેનું નામ ફરીદા હતું, અને તે પણ ઈશાનને ઓળખતી, તેના જેવી ન હતી. તેમાં કોઈ ઈશારો ન હતો. સદગૃહસ્થના નિવાસમાં શા માટે કોઈ પણ સ્ત્રીએ બારણું વાસીને સૂવું પડે? તેણે વિચાર્યું, અને તે છતાં કાન સરવા રાખીને જાણે કે સચીના હૃદયના ધબકારા સાંભળવા મથતો હોય તેમ તે પણ જાગતો પડ્યો રહ્યો. તેની જિંદગીમાં આવું પ્રથમ વખત બની રહ્યું હતું જ્યારે તે આવી રીતે પોતાને ગમતી ઓરતના સાનિધ્ય છતાં આંતરિયાળ રહ્યો હોય. ગમે તેમ પણ અત્યારે તેની બેચેનીનું એ કારણ ન હતું. કારણ જુદું હતું. તેને માં યોગકૃષ્ણની ડાયરીઓ વાંચવી હતી. પાસા ફેરવતો તે અડધો કલાક સુધી સૂઈ રહ્યો. આખી ક્લબના વાતાવરણમાં રાતના તમરાઓનો કર્કશ અવાજ ફેલાયો હતો. તે હળવેથી ઊભો થયો. તેણે નાઇટ લેમ્પ તો ચાલુ જ રાખ્યો હતો. અધખુલ્લું રાખેલું સ્યુટનું બારણું ધીરેથી હડસેલીને તે લોન્જમાં આવ્યો. લોન્જનું બારણું ખાલી વાસેલું હતું. ક્લબના મકાનના વરંડામાં બીડી પીતો ચોકીદાર બેઠો હતો. તે ઊભો થયો. વરંડાના લાઇટમાં તેને ખ્યાલ આવ્યો કે ક્લબમાં ઉતરેલા સાહેબ બહાર આવ્યા છે. તેણે સલામ કરી. કુછ ચાહીએ સાહેબ? નહીં, કુછ નહીં. મેરી કિતાબ મેં ગાડી મેં ભૂલ ગયા હું, તેણે કહ્યું અને પગથિયા ઉતરીને જીપની સીટ નીચે મૂકેલી માં યોગકૃષ્ણની ડાયરીઓનું પેકેટ અને શિવાનીએ આપેલા ફોટોગ્રાફ્સ તે લઈ આવ્યો. તે જે રીતે આવ્યો હતો તે જ રીતે પાછો ધીરેથી પોતાના કમરામાં ચાલ્યો ગયો. તેણે સચીના કમરાના બારણા પર લટકતો પડદો ઢાળ્યો જેથી તેના બારણા પર અજવાળું ન પડે. તેણે ટેબલ લેમ્પ ચાલુ કર્યો. માં યોગકૃષ્ણની ડાયરીઓ કાઢીને તેમાંથી પ્રથમ વોલ્યુમ વાંચવાનું શરૂ કર્યું. એક પછી એક આવતી ઋતુઓ, ભડભડતો તાપ, ચોધાર વરસાદ, રેગિસ્તાનમાં આવતી આંધી અને દરિયા પર છવાતા તોફાનની માફકે ડાયરીઓના પાનામાં અજીબો ગજબ ઘટનાઓની શૃંખલા હતી. ક્યારેક તે ઘટનાઓમાં પવન વગરની રાત્રિની જેમ સન્નાટો છવાતો, તો ક્યારેક જ્વાળામુખીના પેટાળમાં રગડતા વલોવાતા લાવાની હલચલ મચતી. તે સ્તબ્ધતાથી વાંચન કરી રહ્યો હતો. તેને કલ્પનામાં
એ વાત ઉતરતી ન હતી કે સરોજ ભાટિયા નામની ઓરતે કેટલા રંગ જોયા હતા. પાના ફરતા ગયા તેમ તેમ ઈશાનના મનમાં ચિત્ર ઉપસતું ગયું. વિદ્યાર્થી અવસ્થાના મૂળચંદ જૈન, અવનીશ, વિદ્યાર્થીની તરીકે સહાધ્યાયે પરિચિત થયેલી સરોજ, તેમનો નિરંકુશ પ્રેમ, તેમનું લસલસતું યૌવન, અસ્તિત્વવાદને ઓછાએ વિકસેલો એ પ્રેમ, શરૂઆતમાં તદ્દન પ્રાણીજન્ય સંવેગ જેવો, ઘૂઘવીને વળખાઈને પડતા પ્રપાત જેવો. તેમાંથી સમજ કેળવાઈ હતી, સમજમાંથી સિદ્ધાંતો ઘડાયા હતા. છતાંય એ પ્રેમની પાછળ એક વ્યવસ્થિત કરુણતા હતી, એક વ્યવસ્થિત યોજના હતી, કાવતરું હતું. એ કાવતરાના અંકોડા તેની આંટીઘૂંટીઓ ધીમે ધીમે ઉકેલતી જતી હતી અને ઈશાન ભય પામતો હતો. જે ચિત્ર એ ડાયરીઓના પાનામાંથી ઉપસી રહ્યું હતું તે કોઈ સામાન્ય ષડયંત્રનું ચિત્ર ન હતું, એક વ્યવસ્થિત આયોજન હતું, જેના એક એક કદમ ગોઠવીને લેવાયા હતા. ડાયરીના પ્રથમ વોલ્યુમમાં એ કાવતરાની કોઈ ગંધ હતી નહીં. નિરંકુશ પ્રેમના, વાત્સ્યાયનના કામસૂત્રની માફક જ તેમાં એક સુશિક્ષિત યુવતીના મનોવ્યાપારો અને અનુભવનું બયાન હતું. ત્રણેય ડાયરીઓમાં થઈને લગભગ 750 પાના હતા. ઝીણા અક્ષરોથી પાનાની એક એક સેન્ટીમીટર જગ્યા ભરાયેલી હતી, પણ ક્યાંય છેકછાક ન હતી. મુક્ત મને તટસ્થ રીતે લખાયેલું એ નિખાલસ બયાન હતું, પણ ઈશાનને એ અક્ષરો ભય પમાડતા હતા. જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ તેના શરીરમાં ધ્રુજારી પ્રસરતી હતી. ભગવાન અવનીશનો કોલેજકાળ, તે પછીનો લેક્ચરર તરીકેનો સમય અને ત્યાર પછીનો તેમનો એક પ્રવચન કરતા, ઘૂમતા, ધર્મ, સમાજ, નૈતિકતા, મૂલ્યો વગેરે અનેક બાબતો પર નિજી દ્રષ્ટિએ પ્રવચન આપતા પરિવ્રાજકોનો કાળ અને ત્યાર પછી અભયાશ્રમની સ્થાપનાનો કાળ. આમ વિવિધ તબક્કાઓ હતા. દરેક તબક્કામાં બે કાયમી પાત્રો હતા, નાનજી પોખરાજ અને સરોજ ભાટિયા. માય ગોડ, ઇટ ઇઝ ઇન્ક્રેડિબલ. હાથમાં ડાયરીનું એક પુસ્તક ઉઠાવીને માથું ધુણાવતો ઈશાન મનમાં જ બોલ્યો. એક સ્ત્રીની અંતરંતમ કથા આટલી વૈવિધ્યપૂર્ણ અને આટલી રહસ્યમય હશે તેની તેને કલ્પના કરી ન હતી. એ વાંચતા વાંચતા તેને ખ્યાલ આવતો હતો કે માં યોગકૃષ્ણએ શા માટે સચિને એ ડાયરીઓ લઈ જવા માટે આપી હશે. દરોડામાં કરોડો રૂપિયા પકડાયા હોત અથવા અનેક ગેરકાયદે ચીજો પકડાઈ હોત તે કરતાં જો આ ડાયરીઓ પકડાઈ હોત તો તે આ સદીની સૌથી મોટી સ્ફોટક ઘટના હોત. ઈશાને સિગરેટ સળગાવી અને ડાયરીના પાના ઉથલાવે રાખ્યા. ત્યારે તેના મનમાં એક નવો જ પ્રશ્ન ઉઠતો હતો. શા માટે માં યોગકૃષ્ણએ આ ડાયરીઓ તેને ફરીથી હાથમાં આપી હશે? તેમાં શું કશો સંકેત હતો? કંઈ ઈશારો હતો?